તો આપણે લાસ્ટમાં છેલ્લે એમાઇનના ગુણધર્મોની શરૂઆત કરી હતી, બરાબર. એમાં રાસાયણિક ગુણધર્મોમાં બેઝિકતાના વિશેની આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો. આજે આપણે ટોપિક છે રાસાયણિક ગુણધર્મોમાં આગળ પ્રક્રિયાઓ દ્વારા થતા રાસાયણિક ગુણધર્મો. તો હવે પ્રક્રિયા ગુણધર્મો એની અંદર છે આલ્કાઇલેશન પ્રક્રિયા. હવે આલ્કાઇલેશન પ્રક્રિયા તો આપણે 10મા ચેપ્ટરમાં હેલો આલ્કેન હેલો એરિનમાં મેડમે તમને ભણાવી હશે, બરાબર. તો અહીંયા આલ્કાઇલેશનમાં કે કોઈ પણ એમાઇન સાથેની પ્રક્રિયા કરવામાં આવે, ધારો કે આ NH2 આ 1 ડિગ્રી એમાઇન લીધું, આ એમાઇનની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા એટલે R-X કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ આ પ્રક્રિયા કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા થશે એટલે HX હાઇડ્રોજન હેલાઇડ દૂર થશે અને શું બનશે? દ્વિતીયક એમાઇન RNH અહીંયા R'. તમે લીધો તો કયો 1 ડિગ્રી એમાઇન, મળ્યો કયો 2 ડિગ્રી એમાઇન મળ્યો, બરાબર. પુનઃ ફરીથી આની આપણે 1 મોલ R'(X) હાઇડ્રોજન આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન હેલાઇડ એમાંથી દૂર થશે, તો એમાંથી સંયોજન બનશે RN R' અને R', એટલે કે તૃતીયક એમાઇન મળે છે, બરાબર. એની તમે આગળ પુનઃ ફરીથી 1 મોલ R'(X) નવું આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો અહીંયા હવે નાઇટ્રોજન પાસે કોઈ હાઇડ્રોજન છે નહીં, એટલે હાઇડ્રોજન હેલાઇડ દૂર થાય નહીં. તો અંતિમ નિપજ કેવી મળશે? તો આવી મળશે RN R', R', બરાબર. એની સાથે ત્રીજો R', જોડાશે, બરાબર. એ રીતે નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર ઇન્ટુ X ઉપર માઇનસ વીજભાર, આને કહેવાય ચતુર્થક એમાઇનનો ક્ષાર કહેવાય છે, જે આપણે આગળ ભણી ગયા છીએ, બરાબર. તો આલ્કાઇલેશન પ્રક્રિયામાં કે જેમાં આલ્કાઇલ હેલાઇડ સાથેની આખી પ્રક્રિયા થાય એટલે એમાંથી આપણને તો ચતુર્થક એમાઇનનો ક્ષાર પ્રાપ્ત થાય છે. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. તમારી નવી ચોપડીમાં એક પ્રક્રિયા નથી આપી આ વિભાગની અંદર. એમાં આપણે લઈએ એનિલિન, કે એનિલિનની પ્રક્રિયા કરીએ મિથાઇલ બ્રોમાઇડ સાથે કરવામાં આવે તો ગરમ કરતા શું છૂટવું પડશે? હાઇડ્રોજન બ્રોમાઇડ છૂટવો પડશે. તો અહીંયા આપણને નિપજ શું બનશે? તો નાઇટ્રોજન એની સાથે એક હાઇડ્રોજન અને એક આલ્કાઇલ સમૂહ CH3, એટલે આનું નામ શું થશે? N-મિથાઇલ એનિલિન નામનું સંયોજન છૂટવું પડશે. હજી પુનઃ ફરીથી એની 1 મોલ CH3 Br સાથે પુનઃ પ્રક્રિયા, તો ફરીથી હાઇડ્રોજન બ્રોમાઇડ છૂટવો પડશે અને એમાંથી આપણો એક સંયોજન છૂટવું પડશે. સંયોજન કે બેન્ઝીન રિંગ, એની ઉપર N, એની સાથે એક CH3, બીજો CH3, એટલે શું બન્યું? NN ડાય-મિથાઇલ એનિલિન આ સંયોજન છૂટવું પડે છે. હજી એક વખત પ્રક્રિયા કરો તો શું બનશે? તો એનિલિનનો એક ક્ષાર આપણને તૈયાર થતો હોય છે, બરાબર. એની આપણે હવે જરૂર છે. બીજો ગુણધર્મ સેકન્ડ. હવે બીજો ગુણધર્મ શું છે? તો તમારા અભ્યાસક્રમમાં આપી છે એસાઇલેશન પ્રક્રિયા વિશેની વાત કરી છે. તો એસાઇલેશન પ્રક્રિયામાં આપણે શું કરીશું? પિરિડિન બેઝની હાજરીમાં
એનું એક માધ્યમ રાખીશું, પિરિડિન નામનો બેઝ વાપરીશું. એની હાજરીમાં આપણે શું કરીશું, બે આપણે પદાર્થ દ્વારા એસાઇલેશન પ્રક્રિયા થાય. એક પદાર્થ છે કે જેમાં એસાઇલ ક્લોરાઇડ વપરાય અને બીજો છે એસિડ એનહાઇડ્રાઇડ વપરાય. આ બે પદાર્થો દ્વારા આપણે રાસાયણિક પ્રક્રિયા કરી શકીએ છીએ. તો એમાં આપણે એસાઇલેશન પ્રક્રિયામાં તો સૌથી પહેલાં કે અહીંયા આપણે પદાર્થ લઈ લઈએ કે ભાઈ પદાર્થ છે CH3 NH અને C2H5. એટલે આનું નામ શું થશે, N મિથાઇલ ઇથેનેમાઇડ. બરાબર. હવે આની પ્રક્રિયા એસાઇલેશનમાં એસિડ ક્લોરાઇડ, તો એસિડ ક્લોરાઇડમાં હું લઉં છું CH3COCl. બરાબર. CH3COCl જેને આપણે શું કહીએ છીએ, ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ કહીએ છીએ. તો પદાર્થનું નામ છે ઇથેનોઇલ ક્લોરાઇડ. બરાબર. એને કયા માધ્યમની હાજરીમાં, પિરિડિન નામનો એક બેઝ વપરાય છે, બેઝિક માધ્યમની હાજરીમાં પ્રક્રિયા કરીશું. તો પિરિડિન બેઝના માધ્યમની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે શું દૂર થશે, HCl દૂર થશે. બરાબર. અને પદાર્થ કેવો બનશે, તો આવો પદાર્થ બનશે નાઇટ્રોજન, એની સાથે COCH3 સિંગલ બોન્ડ, અહીંયા C2H5. બરાબર. તો હવે આ પદાર્થનું નામ શું થશે, તો પદાર્થનું નામ થશે તો N ઇથાઇલ N મિથાઇલ અને બે કાર્બન એટલે ઇથેનેમાઇડ. કેમ ઇથેનેમાઇડ, તો અહીંયા સમજી લો કે નાઇટ્રોજન સાથે જ્યારે CO સમૂહ જોડાય એટલે એમાઇડ સમૂહમાં એનું રૂપાંતરણ થાય છે. બરાબર. તો મેં 2 ડિગ્રી એમાઇન લઈને પ્રક્રિયા કરી એટલે આવી નીકળશે. આપણે 1 ડિગ્રી એમાઇન લઈને પણ પ્રક્રિયા કરીશું. હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ કે એનિલિન સાથે પ્રક્રિયા કરીએ. તો મોસ્ટ ટાઈમની પ્રક્રિયા છે એનિલિન. હવે એનિલિન કઈ રીતે બને એ તો આપણે ભણી ગયા કે ભાઈ એનિલિન બનાવવા માટે શું કરવું પડે, બેન્ઝીનનું નાઇટ્રેશન એટલે નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરો એટલે એનિલિન બને. એનિલિનની આપણે પ્રક્રિયા કરીએ ઇથેનોઇલ ક્લોરાઇડ સાથે CH3COCl. કયા માધ્યમની હાજરીમાં, તો પિરિડિન નામના બેઝિક માધ્યમની હાજરીમાં પ્રક્રિયા કરી. તો અહીંયા HCl દૂર થશે અને બેન્ઝીન રિંગ ઉપર તો અહીંયા એક ક્રિયાશીલ સમૂહ બનશે NHCOCH3, જેને આપણે નામ ઓળખીએ છીએ એસિટેનિલાઇડ નામનો આ એક પદાર્થનું નિર્માણ થાય છે. આપણને પરીક્ષામાં પૂછી શકે કે ભાઈ બેન્ઝીનમાંથી એસિટેનિલાઇડ બનાવો. તો બેન્ઝીનમાંથી બનાવવાનું કે તો તમારે બેન્ઝીનમાંથી શું સ્ટેપ બનાવવાનું, નાઇટ્રોબેન્ઝીન, એનું રિડક્શન કરો એટલે એનિલિન. અને એનિલિનની તમે ઇથેનોઇલ ક્લોરાઇડ સાથે પિરિડિન બેઝની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે એસિટેનિલાઇડ નામનો પદાર્થ બનતો હોય છે. હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ કે ભાઈ આપણે જેમ એસિડ ક્લોરાઇડ લીધો એસાઇલેશનમાં, એવી રીતના એસિડ એનહાઇડ્રાઇડ પણ લઈ શકાય છે. તો એસિડ એનહાઇડ્રાઇડ વાળી એક પ્રક્રિયા જોઈ લઈએ. તો એની અંદર આપણે એનિલિનમાં આ પ્રક્રિયા કરીએ. ચલો તો એની પ્રક્રિયા કરીએ CH3CO આને કહેવાય છે એસિટિક એનહાઇડ્રાઇડ કહેવાય છે. બરાબર. એની પ્રક્રિયા કયા માધ્યમમાં, તો પિરિડિન બેઝના માધ્યમમાં. તો એક નિપજ કઈ બનશે, હાલ જે બની એ NHCOCH3 એસિટેનિલાઇડ અને એક ઉપનિપજ શું બનશે, CH3COOH એસિટિક એસિડનું નિર્માણ થતું હોય છે. બરાબર. આ થઈ ગઈ તમારી એસાઇલેશન પ્રક્રિયા.
એના પછી નેક્સ્ટ તો બીજી એક પ્રક્રિયા તમને આપી છે કે કાર્બાઇલ એમાઇન કસોટી કહેવાય છે, બરાબર. તો એના પછી નેક્સ્ટ ત્રીજી પ્રક્રિયા છે કાર્બાઇલ એમાઇન કસોટી જેને કહેવાય છે. આ એમાઇન માટે વપરાય છે. હવે આની અંદર શું કરવામાં આવે છે કે પ્રબળ બેઝમાં ક્લોરોફોર્મનું દ્રાવણ બનાવવામાં આવે છે, બરાબર. એટલે ક્લોરોફોર્મ હોય પ્રવાહી રૂપે, એમાં KOH કે NaOH નાખી દો, એનું દ્રાવણ એને એમાઇન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એનાથી પ્રક્રિયા થઈ અને એમાંથી શું બનશે તો એમાંથી બને છે આઇસોસાયનાઇડ નામનો એક પદાર્થ, એટલે કે આઇસોનાઇટ્રાઇલ અથવા આઇસોસાયનાઇડ નામનો એક પદાર્થ બને છે. અને વધારાની ઉપનિપજ તો પોટેશિયમ અથવા સોડિયમ ક્લોરાઇડ અને H2O છૂટા પડશે. પ્રક્રિયા સમીકરણ કે કોઈ પણ એમાઇન લેવામાં આવે RNH2, એની પ્રક્રિયા તો ક્લોરોફોર્મ સાથે CHCl3 અને KOHની હાજરીમાં એને ગરમ કરવામાં આવે છે, બરાબર. તો આ ગરમ કરતા અહીંયા રાસાયણિક પ્રક્રિયા થશે. આ રાસાયણિક પ્રક્રિયાની અંદર તો સૌથી પહેલા એમાઇન સમૂહ એ આ રીતે બની જશે RN ટ્રિપલ બોન્ડ C, એટલે આને કહેવાય છે આલ્કાઇલ આઇસોસાયનાઇડ, બરાબર. વત્તા બીજો શું છૂટો પડશે કે Cl અને વત્તા H2O. જો તમે NaOH લીધો હશે તો એમાંથી NaCl છૂટો પડશે, તો આલ્કાઇલ આઇસોસાયનાઇડ બને છે. ચલો પ્રક્રિયા સમીકરણને બેલેન્સ તો કરવું પડશે. તો અહીંયા 3 ક્લોરીન તો 3 ક્લોરીન, પોટેશિયમ 3 થયા તો 3 KOH, બરાબર. હવે હાઇડ્રોજન ગણી નાખો તો 2 3 અને 3 6 હાઇડ્રોજન, બરાબર. તો અહીંયા 3 H2O થઈ ગયું પ્રક્રિયા સમીકરણ આખું બેલેન્સ, બરાબર. હવે આપણે એમાંથી બે પદાર્થો બનાવીએ તો એક વખત આપણે લઈ લઈએ સાદો આલ્કાઇલ એમાઇન લઈ લઈએ. તો સાદો આલ્કાઇલ એમાઇન તો હું પદાર્થ લઉં છું CH3 CH2 NH2. એની પ્રક્રિયા તો CHCl3 સાથે 3 મોલ KOH. આ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે એમાંથી બને તો ઇથાઇલ આઇસોસાયનાઇડ બનશે. ઇથાઇલ આઇસોસાયનાઇડ વત્તા 3 મોલ KCl અને વત્તા 3 મોલ H2O છૂટા પડશે. ચલો એ જ રીતે એનિલિન લેવામાં આવે એટલે એરોમેટિક એમાઇન લઈ લઈએ એક ઉદાહરણ. તો એનિલિન ક્લોરોફોર્મ 3 મોલ KOH સાથે ગરમ કરો તો બેન્ઝીન રિંગ ઉપર તો શું બનશે N ટ્રિપલ બોન્ડ C, એને કહેવાય ફિનાઇલ આઇસોસાયનાઇડ તરીકે ઓળખાય છે. વત્તા 3 મોલ KCl અને 3 મોલ H2O છૂટા પડી જશે. થઈ ગઈ પ્રક્રિયા આખી. હવે એના પછી નેક્સ્ટ પ્રક્રિયા તમારી ચોપડીમાં આપી છે કે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાની વાત કરી છે, બરાબર. ચોથી પ્રક્રિયા કે ભાઈ નાઇટ્રસ એસિડ સાથે આ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવો છે. તો જો કે કોઈ પણ એમાઇન લેવામાં આવે, એમાં યાદ રાખજો આ પ્રક્રિયામાં કે ભાઈ આલ્કાઇલ એમાઇનમાં આ પ્રક્રિયા થાય છે ખરી. આલ્કાઇલ એમાઇન એમાં લઈ લઈએ સાદો આલ્કાઇલ એમાઇન લઈ લઈએ મિથાઇલ એમાઇન, બરાબર. એની પ્રક્રિયા તો નાઇટ્રસ એસિડ સાથે કરવામાં આવે છે. નાઇટ્રસ એસિડ ડાયરેક્ટ ના બને, એ પદાર્થ આપણે બનાવી લીધો હતો NaNO2 અને HCl સાથે 278 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે HNO2 આ નાઇટ્રસ એસિડ કહેવાય છે, આ છૂટો પડે, બરાબર. તો નાઇટ્રસ એસિડ સાથે આ પ્રક્રિયા થાય એટલે એમાંથી શું બનશે CH3N
ડબલ બોન્ડ N, સિંગલ બોન્ડ Cl. આ એક આખો એઝોનિયમ ક્લોરાઇડ નામનો ક્ષાર બને છે. આને કહેવાય છે મિથાઇલ ડાયએઝોનિયમ ક્લોરાઇડ. આ નામનો ક્ષાર છૂટો પડે છે. હવે સમજો કે આલ્કાઇલ સાથેનો આ જે ક્ષાર છૂટો પડશે, આ ક્ષાર લાંબો સમય સ્થાયી નથી રહી શકતો. કેમ કે આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, કોઈ પણ આલ્કાઇલ સમૂહ, તો એ એમાઇન સમૂહ સાથે જોડાય એટલે એની અંદર નાઇટ્રસ એસિડ દ્વારા જે પદાર્થ બનશે એ લાંબો સમય સ્થિર રહેતો નથી. તો એનું આગળ શું થઈ જાય છે? તરત જ જળ વિભાજન પ્રક્રિયા થઈ જાય છે. તો એની અંદર એની જે જળ વિભાજન પ્રક્રિયા થાય તો આની જળ વિભાજન પ્રક્રિયા થશે, તરત જ થઈ જશે આપમેળે. કેમ કે આખી પ્રક્રિયા થાય એટલે અંદર H2O તો હોય જ, એટલે તરત જ જળ વિભાજન થઈ જશે. આ સ્થાયી નથી રહેતો અને શું બનાવે છે? તો CH3OH વત્તા N2 વત્તા HCl છૂટો પાડશે. એટલે શું બન્યું? મિથેનોલ, એટલે કે આલ્કોહોલ બની જાય છે. તમે આલ્કાઇલ એમાઇન કોઈ પણ લો તો શું બને? આલ્કોહોલ બને છે. નાઇટ્રસ એસિડ સાથેની આ પ્રક્રિયામાં સ્થાયી નિપજ ડાયએઝોનિયમ સ્થાયી નિપજ રહેતી નથી હોતી. જ્યારે એરોમેટિક એમાઇન લેવામાં આવે છે તો એરોમેટિક એમાઇનમાં આપણે એનિલીનની વાત કરીએ, બરાબર? તો એનિલીનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા થાય એટલે NaNO2 વત્તા HCl એ ભેગા થઈને શું બનાવે? HNO2 નાઇટ્રસ એસિડ બને. કેટલા તાપમાને? તો 273 થી 278 કેલ્વિન તાપમાને. તો એ વખતે અહીંયા સ્થાયી અવસ્થાનો એક પદાર્થ બને છે જેને આપણે N ડબલ બોન્ડ N સિંગલ બોન્ડ Cl એટલે આપણે કહીએ છીએ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. બરાબર? તો બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ આ સ્થાયી અવસ્થાનું બને છે. ક્યારે બને છે? એનિલીન સાથે પ્રક્રિયા થાય. કેમ કે એરોમેટિક રિંગ આવે એટલે શું થાય? સંસ્પદન થાય. એના કારણે એ સ્થાયી નિપજ આપે. કારણ કે સંસ્પદનની ઘટના દ્વારા હંમેશા સ્થાયી નિપજો વધુ માત્રામાં મળે. જ્યારે આલ્કાઇલ એમાઇનમાં જે ક્ષાર બનશે ખરો ડાયએઝોનિયમ, પણ એની અંદર સંસ્પદન થતું નથી એટલા માટે એ સ્થાયી રહી શકતો નથી હોતો. બરાબર? એના પછી તો નેક્સ્ટ આપણા અભ્યાસક્રમમાં પ્રક્રિયા આવેલી છે કે એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખાય છે. બરાબર? તો એમાં આપણે પાંચમી પ્રક્રિયા છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ કહેવાય છે. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે. હવે જુઓ, આ પ્રક્રિયા જે થાય છે તો આ પ્રક્રિયામાં આ પદાર્થ શું કરે છે? પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇનને જુદા પાડવાનું કામ કરે છે. બરાબર? તો એની અંદર આપણે પ્રક્રિયા લઈએ. પહેલી પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરીએ. બરાબર? પ્રાથમિક એમાઇન તો RNH2. બરાબર? એની પ્રક્રિયા તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, જો એનું ફોર્મ્યુલા આવું થશે, બેન્ઝીન S ડબલ બોન્ડ O એટલે SO2 અને Cl. આ થઈ ગયો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ કહેવાય છે. હવે આની સાથે આ જે પ્રક્રિયા થાય છે તો આ પ્રક્રિયામાં 1 મોલ HCl દૂર થશે અને આવી નિપજ બનશે. બેન્ઝીન રિંગ SO2 સિંગલ બોન્ડ NHR. બરાબર? હવે આ જે નિપજ જે બને છે એનું નામ આપ્યું છે તમને તો N આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇડ નામનો પદાર્થ બને છે. આને કહેવાય છે N આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇડ.
બરાબર. સલ્ફોનાઇડ, જો CONH હોત તો સલ્ફોનેમાઇડ, સોરી આપણે એમાઇડ સમૂહ કહેવાય, પણ SO2NH એટલે સલ્ફોનાઇડ કહેવાય છે. હવે આ પદાર્થ શું થાય, આલ્કલીમાં દ્રાવ્ય થઈ જાય છે, કેમ કે એસિડિક સ્વરૂપનું છે એટલા માટે. એટલે પ્રાથમિક એમાઇન આ પ્રક્રિયા આવે. હવે જો દ્વિતીયક એમાઇન લેવામાં આવે તો દ્વિતીયક એમાઇન RNH R' તો એની તમે બેન્ઝીન, સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે આ પ્રક્રિયા કરો એટલે એમાઇન એક મોલ HCl દૂર થશે અને આવી નિપજ બનશે. બરાબર. તો નિપજ બનશે SO2 સિંગલ બોન્ડ N, એની સાથે બે આલ્કાઇલ R R' એટલે કે N આલ્કાઇલ અથવા NN ડાય આલ્કાઇલ પણ કહી શકાય, સમાન હોય તો બેન્ઝીન, સલ્ફોનેમાઇડ. બરાબર. આ પદાર્થ બને છે. આ પણ આલ્કલીમાં દ્રાવ્ય થતું હોય છે, પરંતુ તૃતીયક એમાઇન આ પ્રક્રિયા આપતો નથી. કેમ ના આપે? કે તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન હોતો નથી, એટલા માટે તૃતીયક એમાઇન આ રાસાયણિક ગુણધર્મ આપી શકતો નથી હોતો. બરાબર. આ થઈ ગઈ તમારી કોની પ્રક્રિયાઓ બધી? તો એમાઇન સંયોજનોની પ્રક્રિયા. હવે છેલ્લો ગુણધર્મ છે કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી જે વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ કોની સાથે થાય છે? એનિલિન સાથે થાય છે. બરાબર. તો હવે આપણે એનિલિન સાથેની જે પ્રક્રિયાઓ છે તો એને સમજવા માટે તો તમે આ જે પ્રક્રિયાઓ છે એ તમારી ચોપડીમાં અલગ અલગ ઉદાહરણ સ્વરૂપે આપી છે. મેં અલગ અલગ પદાર્થ લીધો છે, એ પ્રમાણે તમે પ્રક્રિયાઓ તૈયાર કરી શકો છો. બરાબર. 1-2 મિનિટનો ટાઈમ આપું છું, આ પ્રક્રિયાઓ તમે નોંધી લો. એક બીજું યાદ રાખજો, આ જે પ્રક્રિયા છે એ કસોટીનું નામ છે હિન્સબર્ગ કસોટી કહેવાય છે. હિન્સબર્ગ કસોટી તરીકે પણ ઓળખાય છે, જે પ્રાથમિક એમાઇન અને દ્વિતીયક એમાઇનને જુદા પાડે છે, પણ તૃતીયક એમાઇન સાથે આની પ્રક્રિયા થતી નથી એટલે પડ્યો છે. જેમ આપણે આલ્કોહોલમાં લ્યુકાસ કસોટી હતી એ જ પ્રમાણે આ પ્રક્રિયાઓ છે. હવે જો હું એનિલિનની પ્રક્રિયાઓ લઈ લઉં છું. એનિલિનની પ્રક્રિયાઓ હું એક જ વિભાગની અંદર આખી તમને સમજાવી દઉં છું કે કઈ રીતે એનિલિન પ્રક્રિયાઓ કરી શકે છે, જેને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહીએ છીએ, જે આલ્કાઇલ એમાઇનમાં ના થાય, એરોમેટિક એમાઇનમાં થાય. કઈ રીતે થાય તો આપણે સમજી લઈએ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શામાં કરવાની છે? એનિલિન. તો એ આ પદાર્થ આપણો એનિલિન. આ પદાર્થ કયો છે? એનિલિન. હવે પહેલી પ્રક્રિયા તો એનું બ્રોમિનેશન કરવામાં આવે. એનિલિનનું 3 મોલ Br2 જળ સાથે બ્રોમિનેશન આ પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયામાં -3 મોલ HBr છૂટો પડશે. એટલે એમાં તમને પદાર્થ બનશે, તો પદાર્થ બનશે NH2
એના ઓર્થો સ્થાનમાં, એના પેરા સ્થાનમાં, ફરી પાછા ઓર્થો સ્થાનમાં, એટલે કે 2 4 6 ટ્રાય બ્રોમો એનિલિન આ પદાર્થ બને છે. બરાબર. હવે આપણે શું કરવું છે કે એક જ વિસ્થાપિત એનિલિન બનાવવું છે. બ્રોમિનેશન કરવાનું, પણ કેવું પેરા બ્રોમો એનિલિન બનાવવું છે. તો પેરા બ્રોમો એનિલિન બનાવવા માટે આપણે શું કરીશું તો એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પિરિડિન બેઝના માધ્યમની હાજરીમાં એની પ્રક્રિયા કરીશું. આ ભણી ગયા હાલ જ કે ભાઈ પિરિડિન માધ્યમની હાજરીમાં એસિટિક એનહાઇડ્રાઇડ સાથે આખી પ્રક્રિયા થાય તો એમાં જો નિપજ કઈ બનશે તો નિપજ બનશે અહીંયા NHCOCH3 જેને આપણે એસિટેનિલાઇડ કહીએ છીએ. એસિટેનિલાઇડ. હવે આ એસિટેનિલાઇડ જે બને એને આપણે આગળ બીજી એક પ્રક્રિયા કરાવીશું તો બ્રોમિન જળ સાથે પ્રક્રિયા Br2 સાથે. કોની હાજરીમાં એ જે એસિટિક એસિડ ઉત્પન્ન થશે આમાં ઉપનિપજ બનશે એની હાજરીમાં તો આ બનાવશે પેરાબ્રોમો એસિટેનિલાઇડ બનાવશે NHCOCH3 અને પેરા સ્થાનમાં બ્રોમો એટલે પેરા બ્રોમો એસિટેનિલાઇડ બનાવશે. આપણે શું બનાવવું છે પેરા બ્રોમો એનિલિન બનાવવું છે. તો આગળ શું કરીશું એનું જળ વિભાજન કરવામાં આવે તો એ આનું આપણે શું કરી દઈએ H2O દ્વારા જળ વિભાજન. તો આપણી મુખ્ય નિપજ બની જશે. તો આપણી મુખ્ય જે નિપજ છે તો એ NH2 અને પેરામાં Br એટલે એને કહીએ છીએ પેરા બ્રોમો એનિલિન તરીકે ઓળખીએ છીએ. હવે આ જે આખી પ્રક્રિયા થાય છે તો એનું કારણ છે કે એસિટેનિલાઇડ નામનો અણુ છે એમાં સંસ્પંદન થાય છે. કેમ કે નાઇટ્રોજન પાસે એક અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, ઓક્સિજન પાસે પણ છે, વત્તા C અને O જે સમૂહ છે એ ડબલ બોન્ડથી જોડાયો છે એટલે પાઈ બંધ છે. બરાબર. તો એસિટેનિલાઇડ ક્રિયાશીલ સમૂહમાં આખી પ્રક્રિયા થાય છે જેને આપણે સંસ્પંદન પ્રક્રિયા કહીએ છીએ. એટલા માટે પેરા વિસ્થાપિત નિપજ મળે છે. ચલો હવે આપણે નાઇટ્રેશનની વાત કરીએ તો એનિલિનનું નાઇટ્રેશન કરવામાં આવે તો જોઈએ એનિલિનનું નાઇટ્રેશન તો એ તો આપણે સાદું નાઇટ્રેશન કહીએ છીએ કે સાંદ્ર HNO3 અને H2SO4 ની હાજરીમાં 384 કેલ્વિન તાપમાને આ નાઇટ્રેશન થાય એટલે 3 નિપજો બનશે. જો સમજો 3 નિપજ. એક ઓર્થો નાઇટ્રો એનિલિન, ઓર્થો નાઇટ્રો એનિલિન, બરાબર, વત્તા બીજી નિપજ. તો બીજી નિપજ બનશે મેટા નાઇટ્રો એનિલિન, મેટા નાઇટ્રો એનિલિન, વત્તા ત્રીજી નિપજ બનશે તો ત્રીજી નિપજ તો કઈ બનશે પેરા નાઇટ્રો એનિલિન. હવે આ નાઇટ્રેશનમાં શું થાય છે કે આખું મિશ્રણ મળે છે. ઓર્થો, પેરા, મેટા આ ત્રણેય નાઇટ્રોનું આપણને મિશ્રણ મળે છે. આ મિશ્રણમાં તો જે પેરા વિસ્થાપિત નિપજ છે 51% મળે છે, મેટા વિસ્થાપિત નિપજ 47% મળે છે અને ઓર્થો નાઇટ્રો જે વિસ્થાપિત નિપજ છે એ 2% મળે છે. બરાબર. પરંતુ આપણે કયો પદાર્થ બનાવવો છે? ફક્ત પેરા નાઇટ્રો એનિલિન બનાવવો છે. તો પેરા નાઇટ્રો એનિલિન બનાવવા માટે આ રીતે આખી પ્રક્રિયા કરવાની. બરાબર. એમાંથી કોની હાજરીમાં? તો પિરિડિન બેઝની હાજરીમાં
એસેટિક એનહાઇડ્રાઇડ સાથે આખી આ પ્રક્રિયા કરવામાં આવે છે. હવે આ પ્રક્રિયા થાય એટલે એ પ્રક્રિયાની અંદર આપણને તો સૌથી પહેલા શું બનશે? એસિટેનિલાઇડ બનશે, જેમ બ્રોમોમાં બનાવી એ રીતે. તો બેન્ઝીન ઉપર NHCOCH3 એટલે એસિટેનિલાઇડ. હવે એની આગળ પ્રક્રિયા તો નાઇટ્રેશન કરો, તો સાંદ્ર HNO3 અને H2SO4 288 કેલ્વિન તાપમાને તો શું બનશે? પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ NHCOCH3. પેરામાં નાઇટ્રો એટલે એને કહેવાય પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ. એની તમે જળ વિભાજન પ્રક્રિયા કરી દો H2O દ્વારા, તો આપણો મૂળ પદાર્થ પેરા નાઇટ્રો એનિલિન બનશે. એક જ વિસ્થાપિત છે, ફક્ત પેરા વિસ્થાપિત, તો પેરા નાઇટ્રો એનિલિન બની જાય છે. નેક્સ્ટ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં પ્રક્રિયા છે સલ્ફોનેશન પ્રક્રિયા. બરાબર. આ સલ્ફોનેશનમાં આપણે શું કરીશું કે ધુમાયમાન અથવા પ્રબળ સાંદ્ર H2SO4 સાથે એની પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયા થાય એટલે આપણને વચગાળામાં એક નીપજ બને છે. તો વચગાળાની જે નીપજ બને છે એનું IUPAC કોઈ નામ છે નહીં, પણ એક ક્ષાર બને છે NH3 પોઝિટિવ અને HSO4 માઇનસ. આ એક ક્ષાર બને છે, જેનું તમે 473 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો. 473 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી એક પદાર્થ બને છે. આ પદાર્થ જે બને છે એમાંથી H2O એક અણુ દૂર થઈ જાય છે અને શું બનશે? તો અહીંયા NH2 સમૂહ અને પેરા સ્થાનમાં SO3H સમૂહ બને છે. આવો એક નીપજ બને છે. એટલે શું કહેવાય એને કે ફોર એમાઇન બેન્ઝીન સલ્ફોનિક એસિડ તરીકે ઓળખાય. હવે આની અંદર તો એક પ્રક્રિયા થાય છે કે જેમાં પરિવર્તન થઈ અને એક આયન બને છે. આનું રૂપાંતરણ થાય છે. બરાબર. તો આનું રૂપાંતરણ જે થાય છે એ આયનનું નામ આપ્યું છે ઝ્વીટર આયન કહેવાય છે. અહીંયાથી એક હાઇડ્રોજન આ NH2 પાસે જશે એટલે NH3 પ્લસ બનશે અને નીચે SO3 માઇનસ, જેનું નામ છે ઝ્વીટર આયન તરીકે ઓળખાય છે. ફરી પાછો H અહીંયા આવશે એટલે આરી પાછી નીપજ બની જાય છે. બરાબર. તો સલ્ફોનેશન પ્રક્રિયામાં આ રીતે આખી પ્રક્રિયા થતી હોય છે. બરાબર. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં તો અહીંયા તમારે આ રીતે આટલી પ્રક્રિયાઓ તમારા અભ્યાસક્રમમાં હોય છે. હવે જુઓ, આમાં આલ્કાઇલેશન ને એસાઇલેશન જે પ્રક્રિયાઓ છે જે આપણે ઓલરેડી આગળ ભણી ગયા હમણાં જ રાસાયણિક ગુણધર્મોમાં, એટલે હવે આપણે એમાં જતા નથી. બરાબર. તો અહીંયા તમારો એમાઇન સંયોજનની અંદર એમાઇન એટલે કે એરોમેટિક અને એલિફેટિક એ બંને વિભાગ પૂરા થાય છે. હવે આપણે જે અહીંયા એક પદાર્થ બનાવ્યો હતો, બરાબર, ડાયએઝોનિયમ નામનો ક્ષાર બનાવ્યો હતો, બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર. તો હવે આપણા અભ્યાસક્રમમાં ડાયએઝોનિયમ નામનો એક ક્રિયાશીલ સમૂહ છે, એ પણ એમાઇન સમૂહમાંથી બનેલો છે. તો એના બનાવટ, એના રાસાયણિક ગુણધર્મો, એનો આપણે એક પિરિયડની અંદર અભ્યાસ કરવાનો છે. એટલે હવે નેક્સ્ટ પિરિયડમાં તમારું આ ચેપ્ટર ક્લોઝ થઈ જશે. બરાબર. ઓકે.